નમો શક્તિકાળવર્તી નમો શક્તિકાળવર્તી નમો શક્તિકાળવર્તી આય્યાણમ નમો શક્તિકાળવર્તી ઉચ્ચારણ નમો શક્તિકાળવર્તી શવશ્રાવણ ઓમકાર બિંદુ સંયુક્તમ ધ્યાયંતિ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય મંગલમ ભગવાન વીરો મંગલમ ભૂતમો મંગલમ કુંકુંદાર્યુગેન્દ્રમો મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ દેવમ શાસનમ નવ સમીસારાય સ્વાનુભૂત્ય પ્રકાશતે વિશ્વભાવાય ભાવાય સર્વભાવાય કરોતિ મેં શાસન જ્ઞાન દર્શન સ્વામી દાયરા બાવા સજી મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન દર્શન બાકી બધા સંસ્કાર ભાવ મુક્તિ થાય હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શન નહીં કરે એને તે માર્ગ જેવી પરમાણુ માત્ર એ જાણતો અનંત ને ગુંદ્રવીને કરીએ તે જીવ જાણે આત્મ કશું પામી જાય નથી અપ્રમત કે પ્રમત નથી જે એક વિનાયક ભાવ રીત શુદ્ધ કથા જ્ઞાન જેમને પ્રત્યેને જ્ઞાન નથી કારક જાણીતી કર્મ તેઓ વચલ ને અનુપમ ગતિ પામેલી સર્વે સિદ્ધિને વંદી કહું શુદ્ધ કેવડી કથિતા સમય પ્રાપ્ત સ્થાપન જીને મોક્ષ પંથે જ્યાં અનુભવ તે અને તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહાર પર દ્રવ્યો ઓમ શ્રી નમસ્તે નમસ્તે નમસ્તે. નિયમકાર શાસ્ત્ર એની ત્રીજી ગાથા ઉપર આપણી ચર્ચા કારણસૂચ કરીએ એના વિષય ઉપર ચાલી રહી છે. કારણસૂચ પર્યાય એ ત્રિકાળી દ્રવ્ય જે ધ્રુવ ચૈતન્ય સ્વરૂપ છે કે જેને ધ્રુવ સામાન્ય કહેવામાં આવે છે તેનું એક વર્તમાન વર્તતું ધ્રુવ વિશેષ છે તેને કારણસૂચ પર્યાય કહેવામાં આવે છે. એક સદાય રહેતું ધ્રુવ સામાન્ય છે અને એક એની સાથે પ્રત્યેક સમયે વર્તમાનમાં વર્તતું એવું ધ્રુવ વિશેષ પણ ત્રિકાળ છે. ધ્રુવ સામાન્ય પણ ત્રિકાળ, ધ્રુવ વિશેષ પણ ત્રિકાળ, એવી એક ધ્રુવ વિશેષ ત્રિકાળ છે અને કારણસૂચ પર્યાય છે. એ કારણસૂચ પર્યાય જે વર્તમાન શુદ્ધતારૂપી પર્યાયો અજ્ઞાની જીવ જયારે જ્ઞાની થાય છે ત્યારે તેને પ્રગટ થાય છે શુદ્ધ પરિણમન સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાનું માર્ગનું શુદ્ધ પરિણમન એને પ્રગટ થાય ત્યારે એ પ્રગટ થતો ભાવ જે છે એ પ્રગટ થતી વર્તમાન ઉત્પાદન પર્યાય છે એનું કારણ પણ ત્રિકાળી દ્રવ્યમાં ધ્રુવ વિશેષ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ રૂપ અંદરમાં જ પડેલું છે. ભાઈ અવાજ બહુ જ ધીમો આવે છે, થોડોક વધારી શકાય તો. હા વધારી શકાય. કોઈ પણ વર્તમાન પ્રગટ થવાનું શુદ્ધતા રૂપે કોઈ પણ વર્તમાન પરિણામ પ્રગટ થવાનું કારણ બહારમાં ક્યાંય નથી. દરેક શુદ્ધ પરિણામ પ્રગટ થવાનું કારણ પણ પોતાની અંદરમાં ધ્રુવ સ્વભાવમાં રહેલું જ કારણ પણ અંદરમાં રહેલું છે. બહારમાં કોઈ પણ કારણ પણ વર્તમાન શુદ્ધતા પ્રગટ થવા માટે હોતું નથી. તો એવું કારણ પણ અંદરમાં શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કારણરૂપ ધ્રુવ વિશેષ પણ અંદરમાં પ્રત્યેક જીવ ભરી જીવ પાસે અંદરમાં વિદ્યમાન રૂપે પડેલું છે. એવી કોઈ સુંદર ચર્ચા પદ્મપ્રબલ ધારીદેવ મુનિરાજ છે નિયમકારના ટીકાકાર. એમણે ત્રીજી ગાથા કુંકુમ આચાર્ય લખી એમાં નિયમથી કરવા યોગ્ય હોય તો શુદ્ધ રત્નત્રયના પરિણામ છે
એ કુદરતની ક્રિયાના પરિણામ નિયમથી કરવા યોગ્ય છે, પ્રગટ કરવા માટે ઉપાધિ પણ એને કહી દીધા. તો એવા પરિણામનું કારણ પણ ક્યાં પડ્યું છે એમ કરીને પદ્મપ્રબલ ધારી દેવે આ ગાથામાંથી શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ એવું ધ્રુવ વિશેષ કરી અને એનું કારણ પણ અંદરથી કાઢ્યું ત્રિકાળી દ્રવ્યમાં. દરેક આચાર્ય કે દરેક મુનિરાજ કે કોઈ પણ સમ્યક દ્રષ્ટિ જીવ હોય એને પણ આવું અંદરમાં કારણ પણ થયું છે એવું જ્ઞાન શ્રદ્ધા નિયમથી હોય ત્યારે જ એ સમ્યક રૂપે પરિણમી શકતા હોય. પણ એ ભાવને અંદરથી અંદરમાં સ્પર્શ કરી જોઈ અને એને ટીકામાં અક્ષરદેહ રૂપે મૂકવો એ કાર્ય એક માત્ર પદ્મપ્રભુ ધારી દેવું થઈ. કોઈ અપૂર્વ વાત એના શ્રી મુખેથી નીકળી ગઈ અને સોમી ગાથામાં પોતે કહે છે કે અમારા મુખમાંથી મકરંદ ઝરે છે, મકરંદ એટલે અમૃત ઝરે છે, અમૃત. એવી કોઈ અમૃતમય ચીજ કે જે કદી મૃત ન થાય, એવી અમૃત જે કદી મરે નહીં, જેનો કદી નાશ ન થાય એવું અમૃત સ્વરૂપ, કારણ સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપ એવું કારણ પણ અંદરમાં પડ્યું છે એને બતાવ્યું. કોઈ અપૂર્વ ચર્ચા કરી અને કારણ પણ બતાવીને જૈન જગત ઉપર મોટો ઉપકાર કર્યો છે કે પ્રત્યેક જીવને પોતાની શુદ્ધતા પ્રગટ કરવા માટેનું કારણ પણ પોતાની પાસે જ છે. તેને કોઈ નિમિત્તની જરૂર પડતી નથી, કોઈ બાહ્ય સંયોગની જરૂર પડતી નથી. ખરેખર તો દેવશાસ્ત્ર ગુરુ એનું બહુમાન અને ખૂબ વર્તતું હોય છે, પણ દેવશાસ્ત્ર ગુરુ પણ પોતાના શુદ્ધ પરિણમન માટે કારણ પણ એને આપી શકતા નથી. એટલું બધું નિરપેક્ષ, સ્વાભાવિક, અભેદ રૂપે કારણ પણ અંદરમાં પોતાની કારણશુદ્ધ પર્યાયમાં પડેલું છે. જે જીવને પોતાનું કાર્ય પ્રગટ કરવા માટેનો ભાવ અંદરથી પ્રગટ થાય તો એને પ્રથમમાં પ્રથમ પોતાના ત્રિકાળી દ્રવ્યને સમજવું પડે. અને એ ત્રિકાળી દ્રવ્યમાં રહેલા આનંદ ગુણો અને એ આનંદ ગુણની સાથે રહેલી ધ્રુવ વિશેષ રૂપે દરેક સમયે વર્તમાન વર્તતી, નિરંતર વર્તમાન રૂપે વર્તતી એવી કોઈ કારણશુદ્ધ પર્યાય અંદરમાં પડી છે એવું ત્રિકાળી દ્રવ્ય, એના અનંત ગુણો અને એની અનંત કારણશુદ્ધ પર્યાયનું અભેદપણું એ આખો એક દ્રષ્ટિનો વિષય, આખો એક અંતર્મુખ જે વિષય છે, આખો એક જ્ઞાયક ભાવ ત્રિકાળ છે, આખો એક પરિપૂર્ણ સંપૂર્ણ પરમાત્મા છે, જેમાં કોઈ વર્તમાન ઉત્પાદ વાળી પર્યાયોનો સદભાવ જ નથી હોતો. વર્તમાન ઉત્પાદ વાળી પર્યાયોનો સદભાવ નથી હોતો એવું સંપૂર્ણ પરિપૂર્ણપણું ત્રિકાળી દ્રવ્યનું પરિપૂર્ણપણું, એ પરિપૂર્ણપણું ત્રિકાળી દ્રવ્ય, એના આનંદ ગુણો અને એની કારણ પર્યાયથી પૂર્ણતા એની થાય છે. વર્તમાન પર્યાય એમાં નથી એવી કોઈ સાપેક્ષતા પણ ખરેખર આવા નિરપેક્ષ પરમાત્માને લાગુ નથી પડતી. કોઈ પરિણમન નથી માટે એવું કારણ પણ અંદર પડ્યું છે, માટે ત્રિકાળી દ્રવ્ય આવું છે, માટે એની દ્રવ્ય ગુણ કારણ શુદ્ધ પર્યાયથી પરિપૂર્ણતા છે. બિલકુલ એવી પર્યાયના કોઈ પણ પ્રકારના નાસ્તિપણાની સાપેક્ષતા પણ ખરેખર કારણ પરમાત્માને લાગુ પડતી નથી. વર્તમાન પરિણામમાં જીવનું અહમ વર્તતું હોવાને કારણે વર્તમાન પરિણામની શુદ્ધતા પ્રગટ કરવા માટે એ તત્પર હોવાને કારણે એમ કહેવામાં આવે છે કે ત્રિકાળી દ્રવ્યમાં વર્તમાન પર્યાય નથી. પણ જેને ખરેખર ત્રિકાળી દ્રવ્ય જ સમજવું છે, જેને પોતાનો આત્મા જ સમજવો છે, જેને પોતાનું ચૈતન્ય તત્વ જ સમજવું છે, સુખમય, જ્ઞાનમય, આનંદમય, એકરૂપ નિર્લેપ પરમાત્મા તત્વ સમજવું છે, જે સહજ પરમ નિરપેક્ષ તત્વ છે, જે જ્ઞાન, આનંદ ને સુખથી ભરપૂર છલોછલ અંદરમાં ભરેલું છે,
કે એ છલોછલ એવું ભરેલું છે કે એમાં કોઈ પર્યાયની અવર જવરની જગ્યા જ નથી રહી. એવો કોઈ ટંકોત્કીર્ણ ચૈતન્ય પરમાત્મા, એવો ધ્રુવ પરમાત્મા, એવો અખંડ પરમાત્મા, એવો નિબીડ પરમાત્મા, એવો શાશ્વત પરમાત્મા, એવો ધ્રુવ 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 એટલે કે એમાં ક્યાંય ખંડ ન પડે, ખલેલ ન થાય, ભેદ ન પડે એવી ધ્રુવ વસ્તુ છે, એ હલચલ વગરની ધ્રુવ વસ્તુ. એ ટંકોત્કીર્ણ પરમાત્મા, એમાં અંદરમાં કારણપણું શુદ્ધ પરિણમન પ્રગટ થવાનું પડ્યું છે. એ શુદ્ધ પરિણમન પ્રગટ થવાનું કારણપણું અંદરમાં પડ્યું છે. એવી શુદ્ધ પરિણમનની નાસ્તિની સાપેક્ષતા પણ ખરેખર કારણ પરમાત્માને લાગુ પડતી નથી, કારણ શુદ્ધ પર્યાયને લાગુ પડતી નથી. શુદ્ધ પરિણમન પ્રગટ કરવું છે માટે આવું કારણપણું છે એવું પણ ખરેખર નથી. વાસ્તવિકપણે તો કારણ પરમાત્મા કારણપણું રાખીને અત્યંત નિરપેક્ષપણે બિરાજમાન છે. એટલી વસ્તુ માત્ર સમજવાની છે, એવો વસ્તુ માત્ર જ્ઞાયક ભાવ છે, એવો વસ્તુ માત્ર જ્ઞાનમય સ્વભાવ છે. એ વસ્તુ જ સમજવાની છે, એ વસ્તુ જ ખરેખર એની પોતાની પરિપૂર્ણ પોતા પાસે થઈ છે. એવો પોતાનો એક સંપૂર્ણ જ્ઞાયક ભાવ, પરિપૂર્ણ ચૈતન્ય પરમાત્મા દ્રવ્ય ગુણ અને કારણ પર્યાયથી પૂરેપૂરો લબાલબ ભરચક ભરેલો છે. એવી કોઈ પોતાની ચૈતન્ય વસ્તુ છે. કોઈ પણ સમયે કોઈ પણ ત્રિકાળી દ્રવ્ય વર્તમાન પરિણામ વગરનું બિલકુલ નથી હોતું, પણ વર્તમાન પરિણામ છે એ વર્તમાન પરિણામ ત્રિકાળી દ્રવ્યથી અત્યંત દૂર છે. સુધી ગુરુદેવશ્રીને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો નિયમસારમાં, 54મો કળશ છે 38મી ગાથા પછીનો. એમાં પૂજ્ય ગુરુદેવશ્રીને પ્રશ્ન પૂછ્યો કે પર્યાય દ્રવ્યથી કેટલી દૂર છે. એવો પ્રશ્ન પૂછ્યો શ્રોતાએ કે પર્યાય દ્રવ્યથી કેટલી દૂર છે. કેટલી દૂર છે એનો મતલબ એમ શ્રોતાનો પૂછવાનો આશય છે કે એમ કે પર્યાય દ્રવ્યથી કથનચિત અભિન્ન છે, પર્યાય દ્રવ્યથી કથનચિત ભિન્ન છે કે પર્યાય દ્રવ્યથી સર્વથા ભિન્ન છે, તો કેટલી દૂર છે પર્યાય દ્રવ્યથી વર્તમાન પર્યાય. તો પૂજ્ય ગુરુદેવ શ્રી એનો જવાબ આપ્યો કે એ વર્તમાન પર્યાય ઉત્પાદ્ય વાળી છે, એ ત્રિકાળી દ્રવ્યમાં નથી એટલી દૂર છે. ત્રિકાળી દ્રવ્યમાં નથી એટલી દૂર છે. એટલે આપણે અત્યારે અહીંયા જે વિષય ચાલે છે એમાં કોઈ વર્તમાન પર્યાયની ચર્ચા નથી. આખી ચર્ચા ત્રિકાળી દ્રવ્યના અંદરના સ્વરૂપની ચર્ચા ચાલે છે. પણ એ અંદરના સ્વરૂપની ચર્ચા નીકળી કેવી રીતે? તો કે નિયમથી કરવા યોગ્ય કાર્ય હોય તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર છે એવું કુમકુમ ભગવાનનું વચન આવ્યું ત્રીજી ગાથામાં. તો એ કેવી રીતે પ્રગટ થાય, કોના આશ્રયે પ્રગટ થાય, કોનું પરિપૂર્ણપણું ખ્યાલમાં આવવાથી પ્રગટ થાય, એના માટે પદ્મપ્રબમલ ધારીદેવે અંદરમાં કારણપણું જોઈ લીધું. અંદર કારણ પરમાત્મામાં કારણ શુદ્ધ પર્યાય એને જોઈ લીધી. અંદર કારણ પરમાત્મામાં એને શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ જોયા, અને એ પરિણામ ઉત્પાદની રૂપ ન હોવાને કારણે, એ પરિણામ ધ્રુવ વિશેષ હોવાને કારણે, ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ એવી વસ્તુ બતાવી કે એને પરિણામ જો જોવા હોય પોતાના, તો વર્તમાન પરિણામને ન જોતા એના પોતાના પરિણામ દ્રવ્યમાં ગર્ભિતપણે શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ રૂપે રહેલા છે, એને જ ખરેખર જો પોતાના પરિણામ માનવા માંડે તો વર્તમાન પરિણામ ઉપરથી દ્રષ્ટિ છૂટી અને ત્રિકાળી દ્રવ્યનો આશ્રય લેતા અને એને કારણ શુદ્ધ પર્યાયમાંથી કારણપણું મળી જતા એના વર્તમાન પરિણામ નિર્મળ થાય ને થાય. પણ એને પહેલામાં પહેલા એના પરિણામ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ જ એના છે ત્રિકાળ ધ્રુવ વિશેષ તરીકે. એમ એને એની વિચારધારા કેળવવી પડશે. જ્યાં સુધી વર્તમાન પરિણામ, જો વર્તમાન પરિણામ છે ને એ વર્તમાન પરિણામમાં મોહરાગ દ્વેષની સ્થિતિ અત્યારે અજ્ઞાની જીવને ચાલી રહી છે.
એ પરલક્ષે બહિર્લક્ષે મોહરાગ દ્વેષના પરિણામ અત્યારે વર્તમાનમાં વર્તી રહ્યા છે. એ મોહરાગ દ્વેષના પરિણામની જગ્યાએ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પ્રગટ કરવા માટે જીવ પુરુષાર્થ કરતો હોય છે. જ્ઞાનીની પાસે જાય છે. આચાર્ય ભગવાનના શાસ્ત્રોનો સ્વાધ્યાય કરે છે. પૂજ્ય ગુરુદેવજી એનું સ્પષ્ટીકરણ કર્યું એવા ભાવને એ અંદરમાં પોતે ગ્રહણ કરવા માટે તત્પર થાય છે. ત્યારે એને મોહરાગ દ્વેષના પરિણામ છૂટી અને અંદર કારણપણું ગ્રહણ કરી અને વર્તમાનમાં કાર્યરૂપી સિદ્ધતા પ્રગટ થાય છે. કોઈ અજ્ઞાની જીવને પણ મોહરાગ દ્વેષનું પરિણમન છે જ નહીં કોઈ એમ કહી દે અને એને માત્ર આ ત્રિકાળી દ્રવ્ય એના આનંદ ગુણો અને અનંત કારણ સિદ્ધ પર્યાય એટલી જ વસ્તુ છે એમ કહી દે તો એ વાત દ્રષ્ટિનો વિષય સિદ્ધ કરવા માટે હોય છે. એનો અર્થ એવો નથી કે વર્તમાન પરિણામની એને ખબર નથી. એનો અર્થ એવો નથી કે અજ્ઞાનીને અત્યારે વર્તમાનમાં અશુદ્ધતા રૂપી કોઈ પરિણમન જ નથી. એની વસ્તુ સ્થિતિ અશુદ્ધતાની એની પર્યાયમાં બહિર્લક્ષે ચાલે છે. એ દૂર થાય અને શુદ્ધતા રૂપી પરિણામ પ્રગટ થાય એટલે તો અહીંયા ત્રિકાળી દ્રવ્ય ત્રિકાળી ગુણ અને કારણ સિદ્ધ પર્યાય એવું કારણ પણ અંદરમાં શુદ્ધતા પ્રગટવાનું કહ્યું છે. એ વિષય ચાલે છે. એટલે આખો વિષય જયારે એને જ્ઞાન ચર્ચામાં સમજવામાં આવે કે મારી ચૈતન્ય વસ્તુ છે, મારો પરમ પરિણામી ભાવ લક્ષણ એવો એક જ્ઞાયક ત્રિકાળ સ્વભાવ છે. એ કેવો છે? પેલા તો એનું સ્વરૂપ કેવું છે? હું જ્ઞાયક છું એમ બોલું છું, પણ એ જ્ઞાયક છે કેવો અંદરમાં? એ પરિપૂર્ણતા ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માની છે કેવી? જ્ઞાનીઓ જે જ્ઞાયકના ગાણા ગાતા કદી થાકતા નથી. એ જ્ઞાયક ચૈતન્ય પરમાત્મા કેવો ચૈતન્ય પરમાત્મા એની દ્રષ્ટિમાં અને જ્ઞાનમાં આવી ગયો છે કે જે એને જ જોયા કરે, એને જ નિહાળ્યા કરે, એને જ લેખા કરે, ત્યાં જ નજર કર્યા કરે. ત્યાંથી નજર છૂટે નહીં, ત્યાંથી જ્ઞાન છૂટે નહીં. લીનતા એની અંદરમાં ચાલ્યા જ કરે. એવું કેવું મારું પરમ સૌભાગ્યવંત તત્વ છે કે જેને ગ્રહણ કરતા એટલા બધા ઢગલા થઈ જાય છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગની પર્યાયોના કે સતતપણે એવી પર્યાયો શુદ્ધતા રૂપે પરિણમતી ચાલુ રહે છે. પરિણતિ રૂપ અથવા ઉપયોગ રૂપ એવી કોઈ મારી વસ્તુની સ્વાભાવિક અભેદતા, સ્વાભાવિક અનંતતા, સ્વાભાવિક કારણપણું, સ્વાભાવિક ત્રિકાળી દ્રવ્ય ગુણ કારણ પર્યાય સ્વરૂપ ભગવાન આત્મા એવી મારી કોઈ ચૈતન્ય વસ્તુ અંદરમાં પડેલી છે. કેટલી મહિમાવંત મારી વસ્તુ છે, કેટલી અમૂલ્ય વસ્તુ છે, કેટલી અનુપમ વસ્તુ છે, એવી નિરૂપમ વસ્તુ છે કે જેને કોઈની ઉપમા ન આપી શકાય. એવી કોઈ અલભ્ય વસ્તુ, એવી કોઈ ચૈતન્ય વસ્તુ, એવી જ્ઞાન શ્રદ્ધામય આખી ત્રિકાળતા રૂપ વસ્તુ એવો મારો ચૈતન્ય પરમાત્મા છે. એની આ કારણ શુદ્ધ પર્યાયમાં ચર્ચા આવે છે. એ વિષય જે પદ્મપ્રભમલ ધારીદેવે આપણને આપ્યો, અનંત ઉપકાર કર્યો છે જૈન જગત ઉપર પદ્મપ્રભમલ ધારીદેવે કે જેને નિયમ સારમાં આવી અમૂલ્ય ભેટ આપી સમાજને. જે નિજ ભાવના અર્થે કુમકુમ આચાર્ય શાસ્ત્ર રચના કરી અને એ નિજ ભાવના અર્થે શાસ્ત્ર રચના કરી એમાં પદ્મપ્રભમલ ધારીદેવે અંદરથી કારણ પણ કાઢ્યું. એવી કોઈ આપણી ચર્ચા કારણસૂત્ર પર્યાય ઉપર ચાલી રહી છે. 10 નંબરનું પેજ છે કારણસૂત્ર પર્યાયના પુસ્તકના. આપણે તેમાં પહેલો પેરેગ્રાફ પૂરો કરેલો હતો. ઉપર છે એમાં કે કારણ નિયમરૂપ છે જે પ્રત્યેક આત્મામાં ત્રિકાળ એકરૂપ સ્થિત છે, પારિણામિક ભાવરૂપ છે, તેમાં પરિણમન કહેવામાં આવે છે, પરંતુ તે પરિણમન સદૃશરૂપ છે. સંસાર તેમજ મોક્ષ પર્યાયની જેમ ઉત્પાદ્ય રૂપ પરિણમન નથી. આવો કારણ સ્વભાવ અંતરદ્રષ્ટિનો વિષય છે. આવા કારણને ઓળખે તો નિર્મળ કાર્ય સમ્યક દર્શન આદિ કયા વિના ન રહે. આ ચર્ચા આપણી થઈ ગઈ હતી. પરિણમન સદૃશરૂપ છે એ ભાવ પણ આપણે કેવી રીતે અહીંયા પરિણમનની ચર્ચા છે એ પણ આપણે લઈ લીધેલો હતો કે અંદરમાં જાણવું જ એટલું છે
એને પણ ત્રિકાળ જાણવું દેખવું, ત્રિકાળ વર્તતું જાણવું દેખવું, એવું જાણવું દેખવું કારણ શુદ્ધ પર્યાયમાં આખા ત્રિકાળી દ્રવ્ય, એના અનંત ગુણો અને એની અનંત કારણ શુદ્ધ પર્યાયનું જાણવું દેખવું, એવું વર્તમાનમાં અંદર ત્રિકાળતાનું ત્રિકાળ રૂપે વર્તવું જે છે એને સદૃશ પરિણમન, તેવું ને તેવું, તેવું ને તેવું, તેવું ને તેવું, તેવું ને તેવું પરિણમન, એને ત્રિકાળ અંદરમાં પરિણમન છે, ક્રિયારૂપ પરિણમન નહીં પણ નિષ્ક્રિય કોઈ પરિણમન જાણવા દેખવા રૂપે રહેલું છે, એવો આ પરિણમનનો સદૃશ પરિણમનનો વિષયનો ભાવ છે એનો. અને સાથે સાથે સંસાર તેમજ મોક્ષ માર્ગની પર્યાયની જેમ ઉત્પાદ્ય રૂપ પરિણમન નથી. સંસાર અને મોક્ષ પર્યાયની જેમ ઉત્પાદ્ય પરિણમન એ ક્રિયાશીલ પરિણમન છે, અને સદૃશ પરિણમન જે કીધું એ નિષ્ક્રિય પરિણમન છે જાણવા દેખવા રૂપે. વર્તમાન ક્રિયાશીલ પર્યાયમાં પણ જાણવા દેખવા રૂપે સમ્યક પ્રકારે પરિણમન હોય છે, પણ એ ક્રિયાશીલ હોય છે. અને આ જે પરિણમન સદૃશ કીધું એ નિષ્ક્રિય પરિણમન, જાણવું દેખવું એવો સ્વભાવ છે, એને પરિણમન કહેવામાં આવે છે. એવી કોઈ વસ્તુ સ્થિતિ અંદરમાં રહેલી છે. પછી એના પછીનો પેરેગ્રાફ છે, પોતાના મોક્ષનું કારણ પોતાની પાસે સતરૂપે નિરંતર પ્રવાહિત છે, એટલે કે મોક્ષ પર્યાય પ્રગટ થવાની કારણરૂપ શક્તિ પ્રત્યેક જીવ પાસે ત્રિકાળ વિદ્યમાન છે, જેના સેવનથી મોક્ષ માર્ગ પ્રગટ થાય છે. તેના સિવાય બાહ્ય વ્યવહાર કારણના આશ્રયથી મોક્ષ માર્ગ પ્રગટતો નથી. જેવી રીતે મોર થવાની શક્તિ તેના ઈંડામાં વિદ્યમાન છે, તેથી તેમાંથી મોર થાય છે, તેવી જ રીતે ચૈતન્યની શક્તિમાં પરમાત્મ દશા પ્રગટ થવાની શક્તિ વિદ્યમાન છે, તેથી તેમાંથી જ પરમાત્મ દશા પ્રગટ થાય છે. એમ કે છે કે મોર થવાની શક્તિ એના ઈંડામાં પડેલી છે, એટલે કે અંદરમાં એનું કારણપણું પડેલું છે, મોર થવાનું કારણપણું અંદરમાં પડેલું છે, એટલે તેમાંથી મોરની ઉત્પત્તિ થાય છે. તેવી જ રીતે ચૈતન્યની શક્તિમાં પરમાત્મ દશા પ્રગટ થવાની શક્તિ વિદ્યમાન છે, તેથી તેમાંથી જ પરમાત્મ દશા પ્રગટ થાય છે. એટલે કહેવાનું તાત્પર્ય આમાં એ જ છે કે પોતાનું કારણપણું સતરૂપે નિરંતર પ્રવાહિત એટલે વર્તમાન વર્તતું ધ્રુવ પ્રવાહ રૂપે કારણપણું પડેલું છે. એ ધ્રુવ પ્રવાહ, ચૈતન્યનો પ્રવાહ, નિરંતર વર્તતો પ્રવાહ, નૂરનું પૂર ચૈતન્યનું એ અંદરમાં વિદ્યમાન રૂપે પડેલું છે. એવું કારણપણું જ્યાં જીવને ગ્રહણ થાય છે, ત્યાં જ ખરેખર એને કાર્ય થવાની શક્તિ જે અંદરમાં કારણ રૂપે પડેલી હતી એ વ્યક્તિ રૂપે પરમાત્મ દશા રૂપે પ્રગટ થઈ જાય છે. અરે ભાઈ, પોતાના આત્માની શક્તિનો આ રીતે વિશ્વાસ તેનું મહત્વ ભાષિત થવું જોઈએ કે પરમાત્મ શક્તિ મારામાં જ છે, તેને ક્યાંય બહારથી પ્રગટ નથી થવાનું. અહીં તો શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કહીને સામાન્ય ધ્રુવની સાથે વિશેષ ધ્રુવ દર્શાવવું છે, તે નજીકનું કારણ છે. જો શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કહીને સામાન્ય ધ્રુવની સાથે વિશેષ ધ્રુવ, આ વિશેષ ધ્રુવ કીધું ને એ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ છે, અને સામાન્ય ધ્રુવ કીધું એ અનંત ગુણાત્મક દ્રવ્ય છે, અને વિશેષ ધ્રુવ છે એ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ છે. એમ કરીને ધ્રુવ સામાન્ય ને ધ્રુવ વિશેષ એવી બે સત્તા સિદ્ધ કરી અને એવી અખંડ એક અભેદ સત્તા દ્રષ્ટિનો વિષય છે, એમ અહીંયા બતાવવામાં આવે છે. અને નજીકનું કારણ કીધું એ ધ્રુવ વિશેષને નજીકનું કારણ કીધું, શુદ્ધ જ્ઞાન ચેતનાને નજીકનું કારણ કીધું. કારણ કે ધ્રુવ સામાન્ય છે એ તો આખો દરિયો છે, એ દરિયાનો પ્રવાહ અંદરથી વહેતો ચાલે છે, એની સપાટી છે, એ સપાટીને વિશેષ ધ્રુવ કીધું છે. એ સપાટીને વિશેષ ધ્રુવ કીધું છે. એ વિશેષ ધ્રુવની સપાટી ઉપરથી મોજા ઉઠે છે, તો એ મોજામાં જે ઉઠતો વર્તમાન પર્યાયનો પ્રવાહ જે વર્તમાન પર્યાયનો ચાલે છે, એ વર્તમાન પર્યાય માટે નજીકનું કારણપણું ક્યાં છે તો કે ધ્રુવ વિશેષ જે સપાટી છે એ નજીકમાં નજીક હોવાને કારણે એને ખરેખર ત્યાં કારણશુદ્ધ પર્યાય તરીકે વર્ણન કરી, અને એ કારણપણું ત્યાં કારણશુદ્ધ પર્યાયમાં જ પડેલું છે, એમ કરીને ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ એ બેની જુદાઈ બતાવી, કારણપણું ધ્રુવ વિશેષમાં બતાવી, અને ધ્રુવ સામાન્ય અકબંધ એવો ને એવો રહે છે એમ બતાવી, અને ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ
એ બેયના ભાગ ન પાડતા એવું અખંડ એક દ્રષ્ટિનો વિષય અહીંયા બતાવે છે. જો એની સામે 11 નંબરનું પેજ છે, એમાં બીજો પેરેગ્રાફ છે. એમાં સૌથી પહેલા જ પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાં એવી વાત છે કે અહીં સામાન્ય ધ્રુવ અને વિશેષ ધ્રુવ એમ કહીને કાંઈ ધ્રુવના બે ભાગ નથી બતાવવા, પરંતુ ધ્રુવ સ્વભાવની પરિપૂર્ણતા બતાવવી છે. આમાં આ રીતે વિષય લીધો છે. આ જ વિષયને પૂજ્ય ગુરુદેવશ્રીએ 320 ગાથાના પ્રવચનમાં જે જયચેનાચાર્યની ટીકા છે એમાં 20-12-70 પ્રવચનમાં એવી રીતે લીધો છે કે આખા ત્રિકાળી દ્રવ્યમાં બે ભાગ છે. એક ધ્રુવ સામાન્ય ભાગ જુદો છે અને એક ધ્રુવ વિશેષ ભાગ જુદો છે. એટલે ત્યાં પણ એ બે અભેદ થઈને જ અખંડ દ્રષ્ટિનો વિષય બતાવ્યો છે. પણ એમાં એમ કહેવા માંગે છે કે ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ એવા બે ભાગ પાડી દીધા છે. અંદરમાં એવા બે ભાગ પાડી દીધા છે. એમ કહેવાનો આશય શું છે કે કારણપણું છે એ ધ્રુવ વિશેષમાં રહેલું છે. ધ્રુવ સામાન્યમાં એ કારણપણું લાગુ નથી પાડતા. એમ કરીને એને ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ બેની જુદાઈ 320 ગાથામાં જયસેનાચાર્યની ટીકામાં પછી ગુરુદેવશ્રીના પ્રવચનમાં આ રીતે એ જુદાઈ આવી છે. તમે લોકો બધા જોઈ લેજો એને. હું પણ તમને એમાંથી વાંચીને પણ બતાવી દઉં કદાચ આપણે જોવું હોય તો, કારણ કે એમાં પણ વિષય આ કારણસૂત્ર પર્યાયનો જ અને ખૂબ સુંદર વિષય આવ્યો છે. સુંદર એટલે અતિ સુંદર વિષય. 320 ગાથાના 12 નંબરનું પ્રવચન છે, 20-8-70 એમાં ખૂબ જ સ્પષ્ટીકરણ પૂજ્ય ગુરુદેવશ્રીએ કર્યું છે. એટલે એમાં ધ્રુવનો પ્રતિભાસ થઈ ગયો, ધ્રુવમાં ધ્રુવ આવી ગયું, ધ્રુવમાં ધ્રુવ કેવી રીતે પ્રત્યક્ષ પ્રતિભાસ નહીં છે, જે 320 ગાથાનો વિષય છે ને, સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસ અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ નીચ પરમાત્મા દ્રવ્ય તે જ હું છું, એ જે વિષય આવ્યો છે એમાં આ વિષય પૂજ્ય ગુરુદેવશ્રીએ લીધો છે. ખૂબ જ સુંદર વિષય છે. એમાં મને મળી જશે, હું આપને બતાવી દઉં. એમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ એમ કીધું છે કે ધ્રુવમાં ને ધ્રુવમાં એવા બે ભાગ પાડી દીધા છે. એક ત્રિકાળ ધ્રુવ છે, એક સામાન્ય ધ્રુવ છે, અને એક વિશેષ ધ્રુવ છે. એવા બે ભાગ એમાં પાડી દીધા છે. તો એમાં ધ્યેયપૂર્વક ધ્રુવમાં 167 નંબરનું પેજ છે. એટલે અત્યારે તમને ન મળે તો સાંભળી લેજો, પછી જોઈ લેજો. એમાં 167 નંબરના પેજમાં ઉપર પેરેગ્રાફ છે કે ભગવાન પ્રત્યક્ષ, અંદર પ્રત્યક્ષ, પ્રતિભાસ જાણે કે જ્ઞાન પ્રત્યક્ષ. અહીંયા પ્રતિભાસનો અર્થ બહારની ચીજ એમાં જ્ઞાનમાં પ્રતિભાસે છે એવો અહીંયા પ્રત્યક્ષ પ્રતિભાસનો અર્થ નથી. અહીંયા પ્રતિભાસનો અર્થ એવો છે કે પ્રતિભાસ એટલે જ્ઞાન. ભગવાન પ્રત્યક્ષ, અંદર પ્રત્યક્ષ, પ્રતિભાસ જાણે કે જ્ઞાન પ્રત્યક્ષ. એટલે કે પ્રતિભાસ એટલે કે જ્ઞાન. પ્રતિભાસનો અર્થ જ્ઞાન. પ્રતિભાસના ઘણા અર્થ થાય છે. કોઈ વાર જ્ઞાનની પર્યાયમાં પરનો પ્રતિભાસ એમ પણ કહેવામાં આવે, કોઈ વાર જ્ઞાનની પર્યાયમાં સ્વનો પ્રતિભાસ એમ પણ કહેવામાં આવે, કોઈ વાર જ્ઞાનની પર્યાય પ્રતિભાસમય કહેવામાં આવે. તો અહીંયા જ્ઞાન સિદ્ધ કરવું હોય એવી રીતે એના ઘણા અર્થો હોય છે. એટલે કે છે કે ભગવાન પ્રત્યક્ષ, અંદર પ્રત્યક્ષ, પ્રતિભાસ જાણે કે જ્ઞાન प्रत्यक्ष આવે છે ને ભાઈ નિયમ સારમાં કે कारण समय सार को जानने वाला ज्ञान त्रिकाल उसमें पड़ा है। कारण समय सार में जानवा वालू ज्ञान त्रिकाल तेमा पड़ेलू छे। आ कारण समय सार ने जानवा वालू ज्ञान त्रिकाल क्यों तो कई कारण शुद्ध पर्याय एनो त्रिकाल ज्ञान उपयोग एना शुद्ध ज्ञान चेतना परिणाम ये कारण समय सार को जानने वाला ज्ञान त्रिकाल उसमें पड़ा है। तो श्रोता के छे कि त्रिकाल शक्ति रूप छे तो त्रिकाल शक्ति रूप श्रोता ए प्रश्न पूछो कि तो शक्ति रूप छे ने त्रिकाल ज्ञान जानवा वालू अंदर कारण समय सार ने जानवा माटे पड्યું छे ये तो शक्ति रूप छे। तो गुरुदेव के छे कारण समय सार जो है उसको जानने का ज्ञान भी त्रिकाल उसमें पड़ा है। वो कारण समय सार को जानते हैं। ऐसा दो भाग पाड़ दिया है ध्रुव में। बे भाग ध्रुव में केवा पाड़ी दीधा छे कि कारण समय सार जे छे एने जाणवा वाळुं एक ज्ञान छे ए पण त्रिकाल छे। ए त्रिकाल ज्ञान केवुं छे
તો કે એ કારણ સમયસારને જાણે છે એવા બે ભાગ અંદરમાં છે. એ બે ભાગ કેવા છે? તો કે એક કારણ સમયસાર છે એ ધ્રુવ સામાન્ય છે, અને એક જે એનું ત્રિકાળ જ્ઞાન છે એ ધ્રુવ વિશેષ છે. એમ કરીને ધ્રુવ સામાન્ય ને ધ્રુવ વિશેષ એવા બે ભાગ પાડી દીધા છે ધ્રુવમાં. કે ધ્રુવ વિશેષ છે હંમેશા જાણનાર હોય, જાણવું જેમાં હોય એ વિશેષ હોય, અને જે જણાતું હોય એ સામાન્ય હોય. જેમ કે ત્રિકાળી દ્રવ્ય 17-18 ગાથામાં કીધું કે આ બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી ગયો છે, જાણવામાં આવી ગયો છે. તો ત્યાં તો વર્તમાન પર્યાયની ચર્ચા છે, વર્તમાન જ્ઞાન પ્રગટ પર્યાય છે એની ચર્ચા છે. પણ એમાં શું લીધું? વર્તમાન જ્ઞાન પ્રગટ છે એ કેવું છે? તો કે એ પર્યાય વર્તમાન છે એટલે એને વિશેષ કહેવાય, અને આખો ધ્રુવ છે એને સામાન્ય કહેવાય. હવે આખો ધ્રુવ સામાન્ય છે એ આખા ધ્રુવ સામાન્યમાં બે ભાગ પાડ્યા. એ ધ્રુવ સામાન્યમાં બે ભાગ કયા પાડ્યા? કે એક ધ્રુવ સામાન્ય એટલે અનંત ગુણાત્મક ધ્રુવ, અને એક એનું ધ્રુવ વિશેષ એટલે અનંત કારણસૂત્ર પર્યાયાત્મક. તો અનંત કારણસૂત્ર પર્યાયાત્મક ધ્રુવ વિશેષ છે એમાં ત્રિકાળ જ્ઞાન જે રહેલું છે એ ત્રિકાળ જ્ઞાનનો જે ભાગ છે એ ત્રિકાળ કારણ પરમાત્મા ધ્રુવ સામાન્ય છે. એને અંદરમાં જાણવા માટે એવો સ્વભાવ વર્તી ગયો છે. એમ કરીને કારણ સમયસાર को जानते हैं ऐसा दो भेद पार दिया है ध्रुव में. અંદરમાં ને અંદરમાં બે ભેદ અંદરમાં પાડી દીધા છે. પછી આમાં ઘણી વાત છે કે આ તો શક્તિ છે ને, તો પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે કે શક્તિ નથી, શક્તિ જુદી અને સ્વભાવ જુદો. શક્તિ કેમ જુદી અને સ્વભાવ કેમ જુદો? તો કે શક્તિ છે ને એ ધ્રુવ સામાન્યમાં સમાય. ધ્રુવ સામાન્યમાં શક્તિ કેવી રીતે સમાય? કે અનંત ગુણો છે એને શક્તિ કહેવામાં આવે. જેમ 47 શક્તિ આવી ને, તો એ અનંત ગુણાત્મક આખું દ્રવ્ય છે એ શક્તિરૂપ દ્રવ્ય છે. અને અનંત કારણસૂત્ર પર્યાયાત્મક જે આખું ધ્રુવ વિશેષ છે એ સ્વભાવ કીધો છે અહીંયા. કારણ કે એ સ્વભાવ છે એ વિશેષ છે, અને એ સ્વભાવ છે એ જાણે છે. એ જાણે છે એ કેવું? તો કે ધ્રુવ સામાન્યને અંદર જાણવા માટે એવું ત્રિકાળ જ્ઞાન એમાં ધ્રુવ વિશેષપણે કહ્યું છે. એ ધ્રુવ સામાન્યને જાણવા માટે વર્તી રહ્યું છે. એટલે એવા બે ભાગ પાડી અને ધ્રુવ સામાન્ય ને ધ્રુવ વિશેષ બતાવવામાં આવે છે. એ બે ભાગ છે એ દ્રષ્ટિનો વિષય નથી, બે ભાગનું અભેદપણું છે એ દ્રષ્ટિનો વિષય છે. બે ભાગથી એની પરિપૂર્ણતા છે, એની સંપૂર્ણતા છે, એની અનાદિ અનંતતા છે. એવું જાણવું 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 અને જાણનાર 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 એવો એક અખંડ સ્વભાવ અંદરમાં જાણવું અને જણાવવું, જાણવું ને જણાવવું, જાણવું અને જણાવવું, એવી ત્રિકાળતા અંદરમાં ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષની અંદરમાં પડેલી છે. એટલે એની પરિપૂર્ણતા બતાવવા માટે એમાં બે ભાગ કરી અને એને પરિપૂર્ણતા બતાવી છે, અને એ બે ભાગને અભેદ કરીને દ્રષ્ટિનો વિષય બતાવે છે. એટલે અહીંયા કહે છે કે ધ્રુવના બે ભાગ નથી બતાવવા, બે ભાગ છે ખરા પણ એ ભાગ નથી બતાવવા, પણ એની પરિપૂર્ણતા સિદ્ધ કરવી છે. એટલા માટે અહીંયા ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ લીધું છે. હવે 10મા પેજ ઉપરનો પેરેગ્રાફ આપણે જરા વાંચી લઈ. અરે ભાઈ, પોતાની આત્માની શક્તિનો આ રીતે વિશ્વાસ તેમજ મહત્વ ભાવથી થવું જોઈએ કે પરમાત્મા શક્તિ મારામાં જ છે, તેને ક્યાંય બહારથી પ્રગટ નથી થવાનું. અહીં તો શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કહીને સામાન્ય ધ્રુવની સાથે વિશેષ ધ્રુવ બતાવવું છે. તે નજીકનું કારણ છે, તેને કારણ નિયમ કહેલ છે, અને તે કારણ નિયમમાં અનંત મોક્ષ પર્યાય પ્રગટવાનું સામર્થ્ય છે. પરમ પારિણામિક ભાવ પરમ ઉત્કૃષ્ટ સ્વભાવથી પરિપૂર્ણ છે, અને તેમાં રહેલ સ્વભાવ અનંત ચતુષ્ટય રૂપ સહજ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ એ કારણ નિયમ છે. કારણ નિયમ કહીને મુનિરાજે બીજા કારણોનો અભાવ દર્શાવ્યો છે. એટલે કે કારણ નિયમ કહીને બીજા કારણો એટલે બહારના કોઈ કારણ એ કારણપણે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ કાર્ય પ્રગટ થવામાં લાગુ પડતા નથી. કારણ નિયમ કહીને મુનિરાજે બીજા કારણોનો અભાવ દર્શાવ્યો છે. એટલે કે રાગાદી વ્યવહાર કારણ ખરેખર કારણ નથી એમ સમજાવ્યું છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ રાગ આદિ ભાવ પણ જો ચાલતો હોય જીવને આશ્રવ ભાવ પુણ્ય ભાવ, તો પણ ખરેખર એ કારણ અને સમ્યક દર્શનની પર્યાય કાર્ય એવું બિલકુલ છે ને. એ કારણ કાર્ય એમાં લાગુ જ નથી પડતા રાગ આદિ ભાવમાં, આશ્રવ ભાવમાં, પુણ્ય ભાવમાં.
અંતરમાં સહજ પારિણામિક ત્રિકાળ ભાવ અને તેના શુદ્ધ ચેતના પરિણામ નિશ્ચય કારણ છે. અંતરમાં સહજ પારિણામિક ત્રિકાળ ભાવ અને તેના શુદ્ધ ચેતના પરિણામ નિશ્ચય કારણ છે. એટલે જુઓ, સહજ પારિણામિક ત્રિકાળ ભાવ લીધો, એ અનંત ગુણાત્મક ત્રિકાળી દ્રવ્ય, અને તેના શુદ્ધ ચેતના પરિણામ, એ શુદ્ધ ચેતના પરિણામ એટલે ધ્રુવ વિશેષ કારણ શુદ્ધ પર્યાય, તે કારણના આશ્રયથી નિયમથી મોક્ષ માર્ગ પ્રગટ થાય છે. આખા આ ત્રીજી ગાથામાં આ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામને ધ્રુવ વિશેષ કે છે, અને ત્રિકાળી દ્રવ્ય અનંત ગુણાત્મક છે એને ધ્રુવ સામાન્ય કે છે. ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ એવી જુદાઈ અંદરમાં નથી, પણ કારણપણું ધ્રુવ વિશેષમાં પડેલું હોવાને કારણે એ કારણપણું કાર્ય થવામાં અંદરનું સ્વાભાવિક નિમિત્ત છે, એટલે એને જુદું પાડીને બતાવવાનો વ્યવહાર અહીંયા લાગુ પડે છે. ખરેખર તો ત્યાં બધું અખંડ રહેલું છે. ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ એવું ભેદરૂપ કાંઈ અંદરમાં છે નહીં, પણ પ્રગટ કરવા માટે, કાર્ય શુદ્ધ પ્રગટ થવા માટે અંદરનું કારણ બતાવવું છે, માટે એને ભેદ પાડીને સમજાવવા કરે છે. પછી 11મા પેજ ઉપર કાર્ય નિયમની સાથે કારણ નિયમની વાત કરીને અદભુત રહસ્યનું સ્પષ્ટીકરણ કર્યું છે. કારણ નિયમરૂપ સ્વભાવ પ્રત્યેક આત્મામાં પ્રવર્તમાન જ છે. જુઓ, કારણ નિયમરૂપ સ્વભાવ પ્રત્યેક આત્મામાં પ્રવર્તમાન જ છે. તેના તરફ વળીને આશ્રય કરવાથી કાર્ય નિયમરૂપ મોક્ષ માર્ગ પ્રગટ થાય છે. જ્યાં સુધી આશ્રય ત્રિકાળી ધ્રુવનો ન કરે ત્યાં સુધી કોઈ જીવને મોક્ષ માર્ગ રૂપ કાર્ય પ્રગટ થતું નથી. કારણ પડ્યું હોવા છતાં કારણનું અવલંબન ન લઈએ તો કદી કાર્યરૂપ મોક્ષ માર્ગ પ્રગટ થતો નથી. આપણે ત્રિભુવનભાઈ વારિયાની ઘણી વખત પૂજ્ય ગુરુદેવ શ્રી વાત કરતા હોય છે કે ત્રિભુવનભાઈ વારિયા જામનગર વાળા એ કહેતા હતા કે તમે કારણ પરમાત્મા કયો છો, પણ કાર્ય તો આવતું નથી. કારણ પરમાત્મા હોય તો કાર્ય તો આવવું જોઈએ, તો કાર્ય કેમ આવતું નથી? ત્યારે પૂજ્ય ગુરુદેવ શ્રીએ કેટલી વખત, હજારો વખત જવાબ આપ્યો છે કે કારણ પરમાત્મા તો છે જ, કારણપણું પણ અંદરમાં છે જ, પણ એને જ્યાં સુધી ભાવે નહીં, એની તરફ જ્યાં સુધી લક્ષ્ય ન કરે, એની સન્મુખતા જ્યાં સુધી ન કરે ત્યાં સુધી કાર્ય નિયમરૂપ કાર્ય પ્રગટ થતું જ નથી. માટે કારણપણું વિદ્યમાન હોવા છતાં કારણપણાની સામું ન જોવે, કારણપણાની સન્મુખ ન થાય તો કાર્ય કદી પ્રગટ થતું નથી. એટલે આવા કારણપણાનો એને અંદરથી જો મહિમા આવે કે ઓહો, મારે કાર્ય પ્રગટ કરવું હોય તો મારા કારણ સ્વભાવને જ મારે ભાવવો પડશે, એની જ ભાવના કરવી પડશે, એની જ સન્મુખતા કરવી પડશે, એની તરફ જ જોવું પડશે. મને એક જ દેખાયા કરવો જોઈએ મારો ત્રિકાળી નાયક ભાવ ચૈતન્ય પરમાત્મા, એમાં જ કારણપણું પડેલું છે, બહારમાં કોઈ મારું કારણપણું નથી. એમ જયારે કારણપણાનું અવલંબન લેશે ત્યારે જ ખરેખર કાર્ય નિયમરૂપ મોક્ષ માર્ગ પ્રગટ થશે. આ રીતે પોતાનો અંતર્મુખ સ્વભાવ જ કારણ છે. જે રીતે કાર્ય વર્તમાન છે તે જ રીતે તે કાર્યના આધારરૂપ ધ્રુવ કારણ પણ વર્તમાન છે. જે રીતે સામાન્ય દ્રવ્ય ત્રિકાળ ધ્રુવ છે તે જ રીતે તેનું વિશેષ રૂપ વર્તમાન ધ્રુવ પણ વર્તે છે. જો વર્તમાન પરિપૂર્ણ કારણ રૂપ ધ્રુવ ન વર્તતું હોય તો તેમાં મોક્ષ માર્ગ રૂપી કાર્ય પ્રગટવાનું સામર્થ્ય ક્યાંથી આવશે? જે નિર્મળ કાર્ય છે તે વર્તમાન વર્તતા ધ્રુવ કારણની સાથે અભેદ થાય છે. તો અહીંયા આ બધી ચર્ચામાં કારણપણાની સીધી અહીંયા કર્યા કરે છે કે જો વર્તમાન પરિપૂર્ણ કારણ રૂપ ધ્રુવ ન વર્તતું હોય તો તેમાં મોક્ષ માર્ગ રૂપી કાર્ય પ્રગટવાનું સામર્થ્ય ક્યાંથી આવે? એટલે કારણપણું દરેક જીવ પાસે વર્તમાન વિદ્યમાન પડેલું જ છે, તેની ભાવના ભાવતા જ કાર્ય આવે છે. એક ચર્ચા બીજી પણ આપણે ઘણા સમય પહેલા કરેલી છે, એ ચર્ચા પણ ખૂબ અગત્યની છે અને આને અનુસંધાનમાં છે એટલે આપણે જરા લઈએ છીએ કે એમ 49ની ગાથામાં અવ્યક્તના 6 બોલ આવ્યા છે. એમાં એક વાત ત્રીજા બોલમાં ખૂબ સુંદર આવી છે કે ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ અંતર્નિમગ્ન છે. ચિત્ત સામાન્ય એટલે જ્ઞાન સામાન્ય, એમાં ચૈતન્યની એટલે ત્રિકાળી દ્રવ્યની સર્વ વ્યક્તિઓ એટલે પ્રગટ થવાની પર્યાયો જેટલી છે એ બધી અંતરમાં નિમગ્ન છે. પર્યાયો જેટલી પ્રગટ થવાની છે, અનંતકાળ સુધી પર્યાયો પ્રગટ થયા કરવાની છે, અનાદિકાળથી પર્યાયો વર્તમાન પ્રગટ થયા કરે છે.
એ બધી પર્યાયો અંદરમાં પારિણામિક ભાવે ચિત્ત સામાન્યમાં અંદરમાં જ અંતર્નિમગ્નપણે પડેલી છે. કોઈ પર્યાય બહારથી આવતી નથી, કોઈ પર્યાય પર્યાયમાંથી આવતી નથી, કોઈ પર્યાય પૂર્વ પર્યાયમાંથી નથી આવતી, કોઈ પર્યાય વર્તમાન પર્યાય પ્રગટ છે એમાંથી કોઈ નવી પર્યાય પ્રગટ નથી થતી ભવિષ્યની. પર્યાય નિયમથી અંદર ત્રિકાળી ધ્રુવમાં પારિણામિક ભાવે પડેલી છે, પણ પારિણામિક ભાવે પર્યાય પડેલી નથી. પર્યાય પ્રગટ થવાનું અંદરમાં તત્વ પડેલું છે, પારિણામિક ભાવે ગુણો પડેલા છે. એ ગુણોમાં એની વર્તમાન પર્યાય પ્રગટ થવાની અંદરમાં યોગ્યતા રૂપે પરિણમન થવાની સામર્થ્ય રૂપ અંદરમાં શક્તિ અંદરમાં પડેલી છે. એ વિષય 49મી ગાથામાં અવ્યક્તના બોલમાં આવ્યો છે. હવે એ અંદરમાં પડેલી છે એ વિષય કેવી રીતે છે અને આ કારણ શુદ્ધ પર્યાય છે, કારણ બને છે એ વિષય કેવી રીતે છે એનું પૃથક્કરણ ખૂબ સમજવા જેવું છે. જો એ બે વસ્તુ એક નથી, એ બે જુદા જુદા વિષય છે, બે પોતપોતાની રીતે સ્વતંત્ર વિષય છે, બે પોતપોતાની રીતે પોતામાં લાગુ પડે છે. આપણે 2-3 રવિવાર પહેલા એક ભવ્યત્વ શક્તિની વ્યક્તિની ચર્ચા પણ થોડી લીધેલી. એ બધું આમાં લાગુ પડે છે કે ભવ્યત્વ શક્તિ ક્યાં રહે છે, એ ભવ્યત્વ શક્તિની વ્યક્તિ ક્યાં પ્રગટ થાય છે, ભવ્યત્વ શક્તિને ગુણ કીધો છે તો એ ગુણ છે કે ખરેખર પર્યાયગત યોગ્યતા છે, એ બધી વિષયો છે. આખું અંદરનું સામ્રાજ્ય એટલું બધું વિશાળ છે, અંદરનો પરમ પારિણામિક ભાવ એવું ચૈતન્યપણું લઈને બિરાજમાન છે. અંદર એની મોજૂદગી રૂપ સત્તા અંદરમાં પડેલી છે, એની અખંડતા અને અનંતતા પડેલી છે કે એક વિષયને જયારે એ અંદરમાં ખોલીને સમજે છે ત્યારે એને એટલો એના ચૈતન્ય પરમાત્માનો મહિમા આવવા માંડે છે કે ઓહો, આ બધું તો મારામાં જ અંદર પડેલું છે અને હું તો બહાર સોયદા કરું છું. મારી પર્યાય પ્રગટ થવાનું કારણ બધું અંદરમાં મારી પાસે જ પડેલું છે, બધું મારા સ્વભાવમાં જ મોજૂદ છે, બધી મારી ત્રિકાળતામાં મારી ત્રિકાળ પર્યાયો પડેલી છે, ત્રણેય કાળની. એવો મારો ચૈતન્ય પરિપૂર્ણ સ્વભાવ છે અને હું બહાર જ ફર્યા કરું છું. હું બહારની પર્યાયોને સુધારવાના પ્રયત્ને ચડી ગયો છું. વર્તમાન પર્યાયને બહારથી કંઈક લાભ થઈ ગયા છે એવા પરિણમનમાં જ મારી નજર ચાલ્યા કરે છે. મારી કેમ અંદર નજર નથી જાતી, મારું કેમ અંદર સુખતા પડી છે ત્યાં મારી નજર ફરતી નથી. એને વિચાર આવવો જોઈએ. જો આવી અનંતતાનો જ્યાં એને વિશ્વાસ આવવા માંડે છે તો એ આખી વાત જે આવી છે કે ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ અંતર્નિમગ્ન છે. અને અહીંયા જે વિષય ચાલે છે એ ત્રિકાળી દ્રવ્ય, ત્રિકાળી એના ગુણો અને એની ત્રિકાળી કારણ પર્યાય એનો વિષય ચાલે છે. હવે આ બધાનો મેળ આપણે અંદરમાં ગોઠવણી કરીને બેસાડવાનો છે. જ્યારે આ બધું એકદમ આપણને ખ્યાલમાં આવવા માંડે કે ભાઈ આ યોગ્યતા રૂપ પારિણામિક ભાવ કેવી રીતે રહેલો છે, ભવ્યત્વ શક્તિ ક્યાં રહેલી છે, શુદ્ધ કારણ, શુદ્ધ જ્ઞાન, ચેતના પરિણામ ક્યાં રહેલા છે, એનું કારણ પણ આ આગલા પેજમાં 9મા પેજ ઉપર આવી ગયું છે. એનું કારણ પણ આની ચર્ચા આવી ગઈ છે. જો 9મા પેજ ઉપર છેલ્લે એક લખ્યું છે, એમાં બહુ સરસ વિષય છે, જો બોલ્ડ ટાઈપમાં છે, સહજ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ જેનું આગળ કારણ શુદ્ધ પર્યાય કરીને વર્ણન કરશે તે મોક્ષનું નિશ્ચય કારણ છે. કેમ કે તેના આધારે અને તેના આશ્રયથી સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર તેમજ મોક્ષ દશા પ્રગટ થાય છે. તથા મોક્ષ દશામાં પણ તે કારણનો અભાવ નથી થતો. અહીંયા પોઈન્ટ છે આખો. આ મોક્ષ દશામાં પણ તે કારણનો અભાવ થતો નથી. મોક્ષ દશામાં પણ તે સદૈવ સાથે રહે છે. ત્રિકાલિક સામાન્ય રૂપ ધ્રુવ અને તેનું વર્તમાન વર્તતું વિશેષ રૂપ ધ્રુવ એ બંને અભેદ છે અને દ્રવ્ય દ્રષ્ટિનો વિષય છે. મોક્ષ દશા થાય, મોક્ષ દશા પ્રગટ થઈ ગઈ, સિદ્ધ દશા આવી ગઈ, ભવ્યત્વ શક્તિની પરિપૂર્ણ વ્યક્તિ થઈ ગઈ, ત્યારે પણ એનું કારણપણું છે એ કારણપણું એવું ને એવું ચાલ્યા કરે છે. એ કારણપણું ત્યાં મોજૂદ છે એટલે મોક્ષ દશા ટકી રહે છે. જો કારણપણામાંથી કાંઈ કાર્યપણામાં આવી ગયું હોય, જો કારણપણાએ કાર્યપણાને કાંઈ આપ્યું હોય
તો ત્યાં અંદરમાં ઓછપ થઈ જાય તો કાર્યપણું છે એ પણ ન ટકે અને કારણપણું ન રહે તો કાર્યપણું થઈ શકે નહીં. એટલે કારણપણાની પરિપૂર્ણતા અકબંધ રહે છે, એવી ને એવી રહે છે, સદાય રહે છે. કાર્ય તો પોતે એની ઉપર લક્ષ કરે, પોતે એનો આશ્રય કરે, એ પોતે પણ પોતાની સ્વતંત્રતાથી આશ્રય કરે છે. સ્વતંત્ર પુરુષાર્થથી વર્તમાન પર્યાય દ્રવ્ય તરફ ઢળે છે. દ્રવ્ય તરફ ઢળે ત્યારે પણ દ્રવ્ય સાથે એકમેક બિલકુલ થતી નથી. વિકલ્પો છૂટી જાય છે દ્રવ્ય પર્યાયના, પણ એકમેક દ્રવ્ય પર્યાય કદી થતા નથી. મોક્ષ દશાના કાળે પણ ઉત્પાદન ચાલુ રહેતા હોવાને કારણે કદી દ્રવ્ય, ધ્રુવ સામાન્ય અને એનું ધ્રુવ વિશેષ એ કદી વર્તમાન પર્યાય સાથે એકમેક બિલકુલ થઈ શકતા નથી. માટે વર્તમાન પર્યાય છે એ સ્વતંત્રપણે આવું ત્રિકાળી ધ્રુવ સામાન્ય, એના અનંત ગુણો અને એની અનંત કારણ શુદ્ધ પર્યાય એવો અભેદ ત્રિકાળ દ્રષ્ટિનો વિષય છે. એનાથી પૃથક અને પૃથક જ હોય છે. કારણ કે ઉત્પાદ છે, અહીંયા ધ્રુવપણું છે. કારણ શુદ્ધ પર્યાયમાં ઉત્પાદ નથી, એ ધ્રુવ વિશેષ છે. એમાં પણ જાણવું દેખવું વર્તી રહ્યું છે. અને આ વર્તમાન પર્યાય છે એ તો એનો આશ્રય લે છે, એમાં વેદન હોય છે. આ તો અવેદક પરમાત્મા છે. એમ કરી અને વર્તમાન પર્યાયની નજર જયારે છૂટે છે જીવની, ત્યારે એની નજર ત્રિકાળી દ્રવ્ય ઉપર જાય છે. અને ત્રિકાળી દ્રવ્ય ઉપર જાય છે ત્યારે એને કારણપણું મળે છે. અને કારણપણું મળે છે એટલે કાર્યમાં શુદ્ધતા રૂપી પરિણમન પ્રગટ થાય છે. એવી કોઈ અપૂર્વ ચર્ચા છે. આપણે આવતા રવિવારે આ સામાન્યમાં ચૈતન્ય સર્વ વ્યક્તિઓ એ ક્યાં રહે છે, કેવી રીતે રહે છે, એની યોગ્યતા કેવી હોય છે, એનું શક્તિરૂપ સામર્થ્ય કેવું હોય છે, અને આ કારણશુદ્ધ પર્યાય એના અનંત ગુણો ત્રિકાળી ધ્રુવના અને એની કારણશુદ્ધ પર્યાયો એનું સ્વરૂપ કેવું છે, અને આ વર્તમાન પ્રગટપણું ઉત્પાદ્ય એ પણ ચિત્ત સામાન્યમાં ચૈતન્યની શક્તિઓ અંદરમાં પડેલી છે, સામર્થ્ય પડેલું છે, યોગ્યતાઓ પડેલી છે, એ શું છે અને આ કારણપણું શું છે એ પણ એક સમજવા જેવી વસ્તુ છે. જો વર્તમાન પર્યાયની ચર્ચા ચાલે ત્યારે વર્તમાન પર્યાયથી વિચાર ચાલવો જોઈએ, અને જયારે ધ્રુવ તત્વની ચર્ચા ચાલે ત્યારે એનો ધ્રુવ સ્વભાવ સામાન્ય, એના આનંદ ગુણ અને એની કારણ પર્યાય એટલો જ છે વિષય ત્રિકાળી ધ્રુવ માત્ર. એ જ હું છું, એટલી જ મારી પરિપૂર્ણતા છે, એ જ મારું સર્વસ્વ છે. એમ એને વિચાર તારામાં લેવું જોઈએ. કોઈ પણ મુખ્ય ગુણની ચર્ચા ન કરવી અને સર્વસ્વ કહેતા પણ હું જ છું, એવું જ મારું ચૈતન્ય સ્વરૂપ છે, એમ વિચારમાં લેવાથી આ કાર્ય શુદ્ધતા જીવને પ્રગટ થાય એવી કોઈ અપૂર્વ ચર્ચા આ કારણ શુદ્ધ પર્યાયનો વિષય છે. આમાં વિષય એકને એક આવ્યા કરે અને એના ભાવ અંદરમાં જો જીવને નિરંતર પૂજાયા કરે તો એ ભાવમાં ને ભાવનું ભાષણ થઈ અને એને એ ભાષણ રૂપી કાર્ય શુદ્ધ રૂપે પ્રગટ થાય એવી કોઈ આમાં ચૈતન્યમયતા બતાવી છે. એટલે આ વિષય છે એને એટલી બધી મહત્વતાથી, એટલો બધો મહાન વિષય છે, એટલો બધો ઉત્કૃષ્ટ વિષય છે, કારણ કે પોતાનો છે, પોતાનું સ્વરૂપ બતાવવા વાળો છે, પોતાની જ ચૈતન્યતા બતાવે છે, મારી વાત બતાવે છે, હું આવો છું એ બતાવે છે. તો મારા જયારે પદ્મપ્રબલધારી દેવ જેવા મુનિરાજ જયારે મારા ગાણા અને ગીત ગાતા હોય તો એમાં મને હર્ષ ન આવે તો ખરેખર એની ભવીપણું એનું અંદરમાં કેવું પડ્યું છે. જો એને હર્ષ આવવા માંડે તો એ ભવીપણા રૂપે પ્રગટ થયા વગર રહે જ નહીં. એવું આવું ચૈતન્ય સ્વરૂપનું એની પોતાની સામાન્ય વિશેષ ધ્રુવતા એવી અંદરમાં પારિણામિક ભાવે પડેલી છે. એ જયારે જીવને ખ્યાલમાં આવે ત્યારે વર્તમાન કાર્ય થાય જ એ ખ્યાલમાં આવે ને એનું નામ જ વર્તમાન કાર્ય છે. કારણ કે ખ્યાલ તો બધો પર્યાયમાં આવે છે, વર્તમાનમાં ખબર તો બધી જ્ઞાનની વર્તમાન પર્યાયમાં પડે છે, પણ એ જ્ઞાનની વર્તમાન પર્યાયમાં કઈ તરફ એનું વલણ હોવું જોઈએ, તેની સમજણ કરવી જોઈએ, તેની ઉર્ધ્વતા હોવી જોઈએ, એને આદર કરવો જોઈએ, એનું પ્રકરણ આ છે કે એવો શ્રદ્ધામાં વિશ્વાસ આવે, એવું જ્ઞાનમાં એને ખરેખર પરિણમન ચાલુ થઈ જાય,
પેલા વિકલ્પાત્મક આવું પરિણમન થાય કે આવો જ હું શુદ્ધ પરમાત્મા છું, અને એ વિકલ્પ તૂટી અને શુદ્ધતા રૂપી પરિણમન થઈ જાય. સર્વભવી જીવોને આવું શુદ્ધતા રૂપી પરિણમન પોતાના સ્વભાવના આશ્રય પ્રગટે અને પોતાના સ્વભાવમાં જ ખરેખર તેની ઉત્કૃષ્ટતા અને ભાઈતા કરે, સ્વભાવની ઉત્કૃષ્ટતા જ ભાઈતા કરે, પર્યાયની મહત્વતા ન ભાસે, પ્રગટ થયેલી પર્યાયની પણ એને મહત્વતા ભાષે એટલા માટે પ્રગટ કરવા માટે પુરુષાર્થ ન કરે, પણ હું ત્રિકાળી ધ્રુવ છું એનો વિશ્વાસ, એટલે કે એ જ હું છું એ જયારે એનું વલણ એ તરફ જાય ત્યારે શુદ્ધતા રૂપી કાર્ય વર્તમાન પર્યાયમાં આવે અને આવે. આવું શુદ્ધતા રૂપી કાર્ય સર્વજીવોને પ્રગટ થાય એવી મંગળ ભાવના. બહુ જ સુંદર ચેતનભાઈ, તમે સાચે જ આ ભાવો એટલા ખોલો છો કે અમારા બધાના માટે 10 લક્ષણના ધર્મના સમયમાં પણ બહુ જ અદભુત આરાધના થઈ શકે એવી વાતો છે. અને આ વાત જે તમે આજે ખોલી તો બહુ અદભુત છે કે વર્તમાનમાં હું આવા જ કારણનું જ કાર્ય છું, બીજું કઈ હોઈ શકું એ જ એક વાત થોડો પણ એનો વિશ્વાસ આવે તો જીવ ક્યારે પણ પર પદાર્થમાં તો જઈ જ ના શકે, પર ભાવમાં પણ ન જાય. પ્રભુ આવી યથાર્થતા અને સ્થિરતા જીવ બધા જીવ બરાબર છે. તમારી વાત બહુ સુંદર વિષય છે. અવ્યક્તના બોલનો વિષય પણ તમે બહુ સારી રીતે ખોલ્યો ભાઈ, એ બહુ જ અદભુત સમજવાનો વિષય છે. તો કોઈને પણ પ્રશ્ન હોય તો આપણી પાસે થોડો સમય છે. હા, લાસ્ટ ટાઈમ કોઈનો પ્રશ્ન રહી ગયો તો થોડોક પૂછતા હતા અને પછી સમય પૂરો થઈ ગયો હતો. કોઈને યાદ હોય, કોઈને પ્રશ્ન હોય તો લઈ લો ભાઈ. તેને મને ખ્યાલ નથી, મને સંભળાતું નથી ત્યારે. કોઈને પ્રશ્ન હોય તો કરી લે ને, એ બેન હોય કે ભાઈ હોય તો કરી શકે. હા, કોઈનો નથી આવતો તો હું પૂછું છું ચેતનભાઈ કે આ આપણે વાત કરી છે ને દ્રવ્ય દ્રષ્ટિનો વિષય છે. દ્રષ્ટિ એટલે એ જ્ઞાનની પર્યાય, અને એ જ્ઞાનની પર્યાયનો હા બોલવામાં એ શ્રદ્ધાની પર્યાય, એ શ્રદ્ધાની પર્યાય દ્રવ્ય ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ, એ દ્રષ્ટિ એ આપણી દ્રષ્ટિનો શ્રદ્ધાનો વિષય છે. ને અત્યારે જે આપણું પર દ્રષ્ટિ પરલક્ષી જે છે એ આપણું મિથ્યાત્વનું લક્ષણ છે એમ. અને આ બંને આજે ખરેખર આ બોલ્ડ લેટર્સમાં તમે પાછું બીજી વાર કરાવીને બહુ સરસ રીતે એવી રીતે સમજાઈ ગયું છે કે કેવી રીતે અભેદ છે. અને આપણે અપરિણામી કહીએ છીએ તો પરિણામ પણ હોવું જોઈએ એમ નથી માનવાનું કારણ શું છે એમ. એકદમ સરસ રીતે ખુલી ગયું કે બહાર કઈ છે જ નહીં. તમે જે બી કરી રહ્યા છો અત્યારે બહાર કઈ છે જ નહીં. એકદમ એવું છે. આ એકચ્યુઅલી આ વિષય એવો છે કે આ વિષયનું જેને જો ઘૂંટણ ને વલણ ચાલ્યા કરે ને તો એ ઘૂંટણ ને વલણ જે ચાલે છે એ તો પર્યાયમાં ચાલે છે. એટલે એ પર્યાયને વિષય મળી ગયો એક કે આ જ મારો વિષય છે, આટલું જ મારું ચૈતન્યપણું છે, આટલું જ મારું ધ્રુવ સામાન્ય ને ધ્રુવ વિશેષપણું, ત્યાં ને ત્યાં જ મારે છે ને મારા ઉપયોગને ગોઠવવાનો છે, ત્યાં જ મારી શ્રદ્ધાને લઈ જવાની છે, બીજું બધું છોડી દેવાનું છે. એવો જો એને ખ્યાલ આવવા માંડે તો એનો ઉપયોગ છે ને યા તો અંદરના અભેદમાં રમવા માંડશે, યા તો અંદરનો અભેદનો જે ભેદ કારણ પર્યાય છે ત્યાં રમશે. તો એ અભેદનો ભેદ હોવાથી અભેદ થઈ જ જશે, છૂટશે જ નહીં ત્યાંથી. ત્યાંનું વર્તમાન પર્યાય એની નીકળશે જ નહીં બહાર. ત્યાંથી જે ગઈ અંદર એને ખ્યાલમાં આવી ગયું કે મારું ચૈતન્ય પણ આવું ને આટલું ને અહીંયા જ છે, બહાર કઈ છે જ નહીં મારું. એટલે આ જે અત્યારે એની જે બધી નિમિત્ત સાપેક્ષતાની અને નિમિત્તો તરફનું વલણ ચાલે છે ને, એ નિમિત્તો તરફનું વલણ એનું છૂટી જશે. જ્ઞાનીઓ તો ત્યાં સુધી કે છે કે અમારા નિશ્ચયપૂર્વકના વ્યવહારની પણ તું બિલકુલ દયા રાખતો નહીં, નિર્દયપણે એનો નિષેધ કરજે. અદયમ, તું દયા નહીં રાખતો અમારા વ્યવહારની. જયારે તું એવી જ્ઞાનીના વ્યવહારનો નિષેધ જયારે તું કરતા શીખી જાય ત્યારે તારું જ્ઞાનીપણું પ્રગટ થઈ જશે. જીવ લેપાઈ જાય છે, કોઈ પણ વ્યવહાર આવે ને ત્યાં લેપાઈ જાય છે. આ નિર્લેપતાનો માર્ગ છે એમ જ્ઞાનીઓ કહે છે. સમયસારમાં આવે અદયમ, દયા રાખીશમાં કોઈ પણ પ્રકારના વ્યવહાર નિષેધ કરજે વ્યવહારનો. પરલક્ષ કરવાનું તું પરથી ઉપયોગને હટાવ અને સ્વ તરફ ઉપયોગ લઈ જા. એ આ કારણ પરમાત્માપણું અને કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગને એ સમજાય ને
એનો ઉપયોગ રહીમાં જ કરે છે અંદરમાં. એવી વાત અપૂર્વ વાત છે. આપણે ચેતનભાઈ એનો એ કે પર્યાય ચક્ષુ બંધ કરી દે કમ્પ્લીટલી અને દ્રવ્ય ચક્ષુ. હા, એ પર્યાતિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડેલા દ્રવ્યાતિક ચક્ષુ વડે દ્રવ્યને જોવો. પર્યાતિક ચક્ષુ બંધ કરી દે તારી કે પર્યાયમાં આમ છે, પર્યાયમાં આમ છે. અને પર્યાયમાં આમ છે એ છે, નથી એવું નથી. કોઈ ગુરુદેવને સાંભળતો હોય, કોઈ અધ્યાત્મ કૂટવા માટે પ્રયત્નશીલ થયો હોય, એને પોતાના વિભાવરૂપ પરિણામનું જ્ઞાન યથાર્થને હોય જ છે. એવું નથી હોતું કે એને નિગ્લેક્ટ કરી નાખે છે, એને કાઢી નાખે છે. પણ એના ઉપરથી લક્ષ છોડવાનું છે. એના ઉપર લક્ષ છોડીને ત્રિકાળી દ્રવ્ય ઉપર લક્ષ કરવાનું છે. બસ વાત તો એમ છે. બહુ અદભુત વાત છે. આજ આપણી માયા છે ને, મિથ્યાત્વની માયા, કે આપણે વાતો સાંભળીએ છીએ, દ્રવ્યની વાતોને કરીએ છીએ અંતરમાં. પોતાના પરિણામની સ્થિતિ પોતાને ખબર હોય, ક્યાં ઉભો છે જીવ, પોતે વિચારવું જોઈએ જીવે. નહીં તો એ બધું છલ કપટમાં જતું રહે. નહીં તો પછી બરોબર છે. હા, ના, માર્ગ બહુ સરળ છે. ગુરુદેવે એટલો સરળ કરી દીધો છે માર્ગ, એટલો બધો સરળ છે કે એ ખરેખર આમ એને ખ્યાલમાં આવી જાય ને બસ ત્યાં જ એનું કામ થઈ જાય એવું છે. એટલી બધી સરળતાથી ગુરુદેવ સ્પષ્ટ થયેલું છે. એક એક પ્રવચનમાં કેટલી આમ 12 અંગનો સાર આપણને આપે છે એક એક પ્રવચનમાં. એવી પૂજ્ય ગુરુદેવશ્રીની કોઈ અલૌકિકતા છે. એ વાત એકદમ સાચી છે ને. એટલે પંચમકાળના જીવોને પણ આવી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં જીવતા જીવોને બી માર્ગ મળે એવી રીતે આટલી સ્પષ્ટ. હા, જો પંચમ કાળમાં એક જ્ઞાની થાય છે ને, એક જ્ઞાની થાય પંચમ કાળમાં, એક જ જ્ઞાની થાય તો અનંત જીવો જ્ઞાની થઈ શકે. કારણ કે એક પંચમ કાળમાં જ્ઞાની થયો તો એ પંચમ કાળમાં જ્ઞાની પણ આવ્યું તો અનંત જીવો જ્ઞાની થઈ શકે. સ્વભાવનો અર્થ લઈએ તો જ્ઞાની થઈ જાય. તરત જ જ્ઞાની થવાય એવું છે. આમાં વાર લાગે એવું છે નહીં બિલકુલ. કારણ કે કાળ તો કારણ છે નહીં, કારણ તો અંદર છે. તો અંદર તો બધા જીવો છે જ. અંદર જ છે. બધું અંદરમાં પડ્યું છે. એની ભવિતવ્યતા પડી છે, એની યોગ્યતા પડી છે, એનું કારણ પણ પડ્યું છે, એની પર્યાય પ્રગટ થવા માટેનું સામર્થ્ય પડ્યું છે. બધું અંદર પડ્યું છે એની પાસે. એ જોતો જ નથી. બસ મૂળ વાત એટલી જ છે. જોવે એટલી વાર છે, નજર ફરે એટલી વાર છે. નજર ફરવી જોઈએ. ઘણી વાર એમ લાગે કે નાના મોઢે મોટી વાત. ગુરુદેવ કહેતા હોય ઘણી વાર કે નાના મોઢે મોટી વાત. નાના મોઢે મોટી વાત નથી. તારો સ્વભાવ જ એવો છે. અમે તો એની ચર્ચા કરીએ છીએ. અમે તો મહિમા બતાવી સ્વભાવનો. સ્વભાવ આવો પરિપૂર્ણ જ છે. એવો જ સ્વભાવ છે તારો.